નમસ્કાર, આપનું હાર્દિક સ્વાગત છે એજ્યુકેશન ગુજરાત ચેનલમાં. આજે આપણે ધોરણ 6ના મેથ્સ વિષયનું ચેપ્ટર 11મું બીજગણિત અને પ્રેક્ટિસ વર્કનું સ્વાધ્યાય 11.3 શીખવાના છીએ. ચેપ્ટરનો છે આ ચોથો પાઠ. અગાઉ આપણે 1 થી 3 પાઠમાં 11.1, 11.2 અને 11.3ના પ્રશ્ન 1-2 શીખી ગયા. ચેનલ પર નવા આવ્યો ચેનલ સબસ્ક્રાઈબ કરો, વિડીયો ગમે લાઈક શેર કરી દો. પ્રશ્ન ત્રીજો છે, કૌંસમાં આપેલા કિંમતમાંથી કઈ કિંમત સમીકરણનો ઉકેલ છે લખવાનું છે. હવે આ 4 છે, એમાં એમની કિંમત મૂકવાની છે 2, બરાબર. તો 4 ને ગુણકમાં 2 છે, તો 4 2 થાય છે 8, 20 થતા નથી. પછી મૂકીએ આપણે 4 ને ગુણકમાં 3, તો 4 3 12 થશે, 20 થતા નથી. 4 ને ગુણકમાં મૂકશું 4, ચોકે ચોકે 16, તો પણ 20 ના થયા. 4 ને ગુણકમાં મૂક્યા 5, તો 4 5 20 થાય છે, બરાબર. ઉકેલ 5 આવશે. એમાં 6 નહીં જોઈ જાય, 4 ને 6 24, તો આમાં આપણે જવાબ મળે છે 5, બરાબર. આન્સર ઇઝ 5. 5 છે આપણો જવાબ મળશે એમાં. ત્યારબાદ n વત્તા 10 બરાબર 30. હવે એનની કિંમત આપણે મૂકવાની છે, 30 થાય છે કે નહીં, તો અહીં આપણે n છે 5 મૂકીએ. 5 વત્તા 10 બરાબર થશે 15, 30 થતા નથી. ત્યારબાદ 10 મૂકીએ, 10 વત્તા 10 બરાબર થશે 20. ત્યારબાદ 15 વત્તા 10 બરાબર થયા 25. હવે આપણે 20 વત્તા 10 મૂકીએ, 20 વત્તા 10 બરાબર થયા 30. તો આપણો જવાબ 20 જ છે, બરાબર. હજી 25 વત્તા 10 આપણે જોઈએ એટલે થશે 35. એટલે આપણો આન્સર છે 20. ત્યારબાદ ત્રીજું, p ઓછા 5 બરાબર 15. તો એની જગ્યાએ આપણે પહેલાં મૂકીશું 5. 5 ઓછા 5, 5માં 5 જાય તો 0. પછી 10 મૂકીએ, 10 ઓછા 5 બરાબર 5 થાય, 15 થતા નથી. પછી 15 ઓછા 5 બરાબર 10 થાય. પછી 20 ઓછા 5 બરાબર થાય 15. તો આપણો 20 છે આન્સર આવી ગયો, બરાબર. 25 ઓછા 5 બરાબર 20. તો આન્સર બરાબર 20, બરાબર. ચોથું, એના છેદમાં 4 બરાબર 3. એના છેદમાં 4 બરાબર 3. હવે એની જગ્યાએ 4 મૂકવાના. 4ની જગ્યાએ છેદમાં 4, 4 ને છેદમાં 4 એટલે 1. પછી 8ના છેદમાં 4 બરાબર 2. 12ના છેદમાં 4, તો 4 3 12, તો 3 આવ્યા. તો આપણો આન્સર છે 12. સોળ ને જોઈએ આપણે, 16ના છેદમાં 4, ચોકે ચોકે 16 થઈએ, 4 થઈએ. અને આ 20ના છેદમાં 4 મૂકીએ તો 5 થાય. પાંચમું, b વત્તા 4 બરાબર 10. બીની જગ્યાએ આપણે 3 4 5 6 ને 7 નથી મૂકવાની, બરાબર. તો પહેલાં 3 વત્તા 4 બરાબર 7 આવશે, એટલે 3 નથી. પછી 4 વત્તા 4, તો 4 ને 4 8 થાય, તો એ પણ 10 થતા નથી. પછી 5 વત્તા 4 બરાબર 9 થાય, એ પણ છે નહીં. પછી આવશે 6, 6 વત્તા 4 બરાબર 10 થાય છે. અને 7 વત્તા 4 બરાબર થાય 11. એટલે આપણો આન્સર આવશે 6. 6 વત્તા 4 બરાબર 10 થાય છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 4, નીચેનું કોષ્ટક પૂર્ણ કરવાનું છે, તે પરથી સમીકરણનો ઉકેલ કયો છે તે લખવાનું થાય છે. હવેમાં x ઉપરના આપ્યા છે, બધા x છે, એમાં 2 ઉમેરવાના છે. તો 7માં 2 ઉમેરીએ 9 થાય, 8માં 2 ઉમેરીએ 10 થાય, 9માં 2 ઉમેરીએ 11, 10માં 2 ઉમેરીએ 12, 11માં 2 ઉમેરીએ એટલે થાય 13, અને 12માં 2 ઉમેરીએ એટલે થશે 14. ત્યારબાદ m ઓછા 4 બરાબર 2 અહીંયા છે, બરાબર. આપણે આમાં 12 કેમ આવ્યા અહીંયા
આમાં જવાબ આવ્યો 12. તો કે આ જગ્યાએ 12 આવ્યા આપણે, તો એનો ઉકેલ થઈ ગયો. રેડી? x બરાબર 10 છે ને એનો ઉકેલ થઈ ગયો. એ જ રીતના હવે m ઓછા 4 બરાબર 2 થવા જોઈએ. બરાબર? તો m આ બધી છે કિંમત, તો 3માંથી 4 બાદ કરીએ તો ઓછા 1 થશે. શું કામ? મોટા આંકડાની નિશાની. પછી તો કે 4માંથી અહીંયા એમાં 4 મૂકે, 4માં 4 જાય તો 0, 5માંથી 4 જાય એટલે 1, 6માં 4 જાય એટલે 2, પછી 7માં 4 જાય એટલે 3, અને 8માં 4 જાય એટલે 4. હવે આપણે 2 જવાબ મેળવવાનો, તો 2 ક્યાં આવ્યો? અહીં m બરાબર 6માં. m બરાબર જે 6 થાય ને ત્યારે આપણે 2 મળે છે. ત્યારબાદ ત્રીજું છે વાયના છેદમાં 2 બરાબર 2. આ વાયની કિંમત છે બધી. હવે 1/2 બરાબર, તો 1/2 થશે. હવે 2/2 એટલે 1, 3/2 એટલે 3/2 થયા, 4/2 એટલે 4/2 એટલે 2 થશે, 5/2 એટલે 5/2 અને 6/2 એટલે 3 થશે. હવે આપણે જવાબ કેટલો મળવો જોઈએ? 2. તો એ મળે છે અહીંયા 4માં. તો y બરાબર આપણે 4 જવાબ મળશે. તો આ તો આપણે સ્વાધ્યાય 11.3ના પ્રશ્ન ત્રીજા ચોથાનું સંપૂર્ણ સોલ્યુશન જોતા રહો એજ્યુકેશન ગુજરાતી ચેનલ. શીખતા રહો. થેન્ક યુ. આભાર.